મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો આ વસ્તુથી ફફડે છે સાપ, આસપાસ ફરકવાની હિંમત નહીં કરે। ચોમાસામાં ઉપયોગી। ચોમાસાની સિઝન આવતાની સાથે જ જીવ જંતુઓનો ખતરો વધી જાય છે। આવી સ્થિતિમાં જોખમથી બચવા માટે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે। કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની ગંધથી સાપ ભાગી જાય છે। તમારે આ જાણવું જ જોઈએ કારણ કે આ ખૂબ જ ઉપયોગી યુક્તિઓ છે। કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકોને વરસાદની મોસમ ખૂબ જ ગમે છે। જો કે રાહતની સાથે આ ઋતુ ઘણી સમસ્યાઓ પણ લઈને આવે છે। આનાથી પાણીજન્ય રોગો, ફૂડ પોઈઝનિંગ, ઇન્ફેક્શનનું જોખમ તો વધે જ છે, પરંતુ સાપ, વાઇપર વગેરે જેવા કેટલાક ખતરનાક પ્રાણીઓ ઘરમાં પ્રવેશવાનું જોખમ પણ વધારે છે। ખાસ કરીને ગામડાઓ, ડુંગરાળ વિસ્તારો કે જંગલ વિસ્તારો અને વન્યતળીએ રહેતા તેમના જીવનની સમસ્યાઓ ઘણી વધી જાય છે। આવી સ્થિતિમાં જોખમથી બચવા માટે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે। ચાલો જાણીએ ચોમાસા દરમિયાન સાપ અને જીવજંતુઓને ઘરથી દૂર રાખવાની રીત, જે અસરકારક સાબિત થઈ શકે છે। લોકોમાં સાપનો ભય છે। દરેક વ્યક્તિ સાપથી દૂર રહેવા માંગે છે, પરંતુ સાપને સુરક્ષિત કેવી રીતે ભગાડવો? શું આ દુનિયામાં એવું કંઈ છે જેની ગંધથી સાપ ભાગી શકે? અમે તમને આનો જવાબ આપીએ છીએ। જો તમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહો છો, તમારું ઘર પહાડી વિસ્તારમાં અથવા જંગલ, પાર્ક વગેરેની નજીક છે, તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે। જો વરસાદ પડે તો દરવાજા અને બારીઓ બંધ રાખવા જોઈએ। સાપ આ સ્થાનો અને વસ્તુઓમાં ક્રોલ કરે છે। તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો। જો તમે લીમડાના તેલને પાણીમાં ભેળવીને દરરોજ આખા ઘરમાં સ્પ્રે કરો છો, તો તમને બેડબગ્સથી છુટકારો મળશે। ઘરના બગીચામાં પણ આ પાણીનો છંટકાવ કરતા રહો। જો તમે ઈચ્છો તો તજ પાવડર, સફેદ સિરકો અથવા લીંબુનો રસ મિક્સ કરીને ઘરની બહાર સ્પ્રે કરી શકો છો। જે જગ્યાએ સાપ આવવાની શક્યતા હોય ત્યાં નિયમિતપણે છંટકાવ કરો। તમે સાપ અથવા અન્ય પ્રાણીઓને તમારા ઘરથી દૂર રાખવા માટે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરી શકો છો। બહાર અને બગીચામાં તેનો સ્પ્રે કરો। સાપને ઘરથી દૂર રાખવા માટે બારીઓ અને દરવાજા પર ડુંગળી અને લસણની પેસ્ટ લગાવો। ઘણા સાપ પણ તેને સૂંઘીને ભાગી જાય છે। તમારા ઘરના બગીચામાં લસણ અને ડુંગળીનું વાવેતર કરવું પણ ફાયદાકારક રહેશે। સાપ કેટલાક છોડથી પણ ડરે છે, જ્યાંથી તેઓ ભાગી જાય છે। ચોમાસામાં કેક્ટસ, સ્નેક પ્લાન્ટ, તુલસીનું ઝાડ, લેમન ગ્રાસ વગેરેનું વાવેતર અવશ્ય કરવું। આ છોડ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અને બારીઓ પાસે લગાવો। આ છોડની ગંધ સાપને ઘરની નજીક આવતા અટકાવશે। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।